તો આજનો ટોપિક જે છે એ છે ચર્ચાપત્ર. ચર્ચાપત્ર શું છે એની થોડી વાત કરીએ. ચર્ચાપત્ર પહેલાં તો ઇંગ્લિશમાં આવતું નથી, ખાલી ગુજરાતીમાં જ આવે છે. ચર્ચાપત્રનો મેઇન્સ એક્ઝામની અંદર અત્યંત મહત્ત્વનો પ્લસ પોઈન્ટ અથવા તો પોઝિટિવ પોઈન્ટ હોય તો એ કયો છે? એ પોઈન્ટ એ છે કે ચર્ચાપત્રની અંદર વધુ અને વધુ માર્ક ખેંચી શકાય છે. તમે જેટલા માર્ક ધારો ને એટલા ખેંચી શકો છો. કેમ? કારણ કે ચર્ચાપત્રની અંદર મેં છેલ્લા ઘણા બધા પેપર જોયા ને એના આધારે મને એટલી ખબર પડી છે કે ચર્ચાપત્રની અંદર શું છે તો કે ખાલી ફોર્મેટ સાચું લખેલી દીધેલું હોય ને, ફોર્મેટ સાચું હોય તો પણ 3-4 માર્ક તો આરામથી મળી જતા હોય છે. 3-4 માર્ક તો આરામથી મળી જતા હોય છે, બરાબર. એટલે આની અંદર માર્ક ખેંચવા જે છે એ ખૂબ સહેલા છે. ફોર્મેટ સાચું હોય તોય તે માર્ક મળી જતા હોય છે. જ્યારે બીજા બધા એટલે કે પ્રેસ રિલીઝ ને એ બધું જોયું આપણે, પત્ર લેખનને, તો એ બધામાં દર વખતે માર્ક મળે તેની કોઈ ગેરંટી હોતી નથી. જ્યારે આમાં જે છે એ માર્ક ખેંચવાની સૌથી વધુ શક્યતા રહેલી છે. પહેલાં જોઈએ કે ચર્ચાપત્ર શું છે. આને ધ્યાનપૂર્વક જોઈએ ને તો આ બે શબ્દથી બનેલું છે, એક તો ચર્ચા અને એક તો પત્ર. એટલે કે આ લખેલું કઈ રીતે હશે તો કે પત્રના માધ્યમથી લખેલું હશે, બરાબર. એટલે કે આમાં પત્રનું ફોર્મેટ જે છે એ જોવામાં આવશે. બીજું, પત્રની અંદર લખેલું છે, પત્રના માધ્યમથી, પત્રના ફોર્મેટથી લખેલું છે, પરંતુ કઈ રીતે તો કે અંદર ચર્ચા કરેલી હશે. અંદર શું કરેલું હશે? ચર્ચા કરેલી છે. મોટા ભાગે ચર્ચાપત્ર જે છે એ ન્યૂઝપેપરની અંદર આવતું હોય. ન્યૂઝપેપરની અંદર જ્યારે સમાજની અંદર અથવા તો કોઈ મુદ્દો જે છે એ ચર્ચામાં રહેતો હોય તો આ ચર્ચામાં રહેલા મુદ્દાને અમુક કોઈ તજજ્ઞ લોકો જે છે, એક્સપર્ટ લોકો જે છે એ શું કરે, એ મુદ્દાને સમજાવતી બધી બાબતો જે છે એ ન્યૂઝપેપરની અંદર છાપવાની કોશિશ કરે, જેના કારણે લોકોને એના વિશે ખ્યાલ આવે કે આખો મુદ્દો શું છે. જેમ કે આ ટ્રિપલ તલાકનો મુદ્દો, બરાબર. તો બધા લોકોને ખબર ન હોય કે આ મુદ્દો શું છે, તો અમુક કોઈ એક્સપર્ટ વ્યક્તિ જે છે એ શું કરે, એને છાપવાની કોશિશ કરે ન્યૂઝપેપરની અંદર. અથવા માની લો કે આજે કિસાન 3 ઓર્ડિનન્સ હતા, 3 કાનૂન બિલ હતા કિસાનને લગતા, ખેડૂતોને, તો એના વિશે કોઈને ખબર નથી કે આ સારું કે ખોટું. અમુક વિરોધ કરતા હોય, અમુક એના પક્ષમાં હોય, અમુક વાળા પાસે એમ કહેતો હોય કે ના આ તો બધું પાકિસ્તાને કરેલું છે ને ઓલું પેલું. તો બંનેનો પોઈન્ટ જે છે, લોકોને તો સાચી વાત તો ક્યારેય ખબર હોતી જ નથી. કેમ? કારણ કે એમને તો ખાલી ન્યૂઝમાં, મીડિયામાં આવે એ જોતા હોય, અથવા તો ક્યારે ખુદનો રિસર્ચ કરવાની કે એવી કોઈ કોશિશ કરતા હોતા નથી, અથવા તો સોશિયલ મીડિયામાં, વોટ્સએપમાં ફેક ન્યૂઝ ને એ બધું આવતું હોય એ જ એમને સાચું માની લેતો હોય. પોતાનું ખુદનું ક્યારેય રિસર્ચ કરતા હોતા નથી. તો આવા કેસની અંદર કોઈ એક વ્યવસ્થિત વ્યક્તિ જે છે એ ચર્ચાપત્રના માધ્યમથી શું કરશે તો એમની અંદર લોકમત ઊભો કરવાની કોશિશ કરશે, અથવા એમની સુધી સાચી માહિતી પહોંચાડવાની કોશિશ કરશે. ચર્ચાપત્રનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે. શું એનો મુખ્ય ઉદ્દેશ્ય છે? કે ચર્ચામાં રહેલી અમુક વસ્તુઓ કે એના બાબતે લોકોને અવેરનેસ, જાગૃતિ ફેલાવવાનું અને લોકોની અંદર એ પ્રકારનું જ્ઞાન ફેલાવવાનું કાર્ય જે છે એ કરશે. પત્રના ફોર્મેટમાં લખેલું હશે અને ચર્ચા કરવામાં આવેલી હશે. પહેલાં તો આટલું ખ્યાલ આવ્યો. હવે આનું ફોર્મેટ કઈ રીતનું હશે એ આપણે થોડું જોઈએ. પહેલાં તો આ બાજુ જોઈએ. આ બાજુ એટલે કે આ જમણી બાજુ સૌથી પહેલાં શું હશે? લખનારનું સરનામું. એટલે આપણે ડાયરેક્ટ લખ નાખવાનું કે અબક. આપણે જોઈએ કે અત્યાર સુધીમાં બધું નનામી જ લખવાનું છે, અબક. એની નીચે લખ નાખવાનું સરનામું 1, એની નીચે લખ નાખવાનું સરનામું 2, શહેરનું નામ લખ નાખવાનું, પિનકોડ લખ નાખવાનું, તારીખ લખ નાખવાની, બરાબર. પત્રમાં જેવી રીતે લખીએ એવી જ રીતે સરનામું, લખનારનું સરનામું જે છે અહીંયા લખ નાખવાનું. પછી શું લખ નાખવાનું? પ્રતિ પછી શું લખવાનું? પ્રતિ લખવાનું પછી તંત્રીશ્રી પછી લખવાનું કે ફલાણું વર્તમાનપત્ર અથવા ફલાણું સમાચારપત્ર. કોઈ પણનું નામ લખી શકો છો, અને નામ ન લખો તો પણ સમાચારપત્ર એવું લખ નાખવાનું. અને નીચે લખ નાખવાનું સરનામું, અને એની નીચે ડાયરેક્ટ વિષય સુધી પહોંચી જવાનું. વિષય જે આપેલો હોય એ વિષયનું નામ લખી નાખવાનું, અને પછી લખ નાખવાનું કે આદરણીય તંત્રીશ્રી. પછી શું લખવાનું? પછી એવું લખવાનું કે ઉપરોક્ત વિષય અંતર્ગત લોકોમાં જનમત કેળવવા માટે આ ચર્ચાપત્ર આપના વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ કરવા વિનંતી. બધાની અંદર તમારે સેમ આ જ ફોર્મેટ લખવાનું છે. શું લખવાનું? કે ઉપરોક્ત વિષય બાબતે લોકોમાં જનમત ઊભો કરવા માટે અને જાગૃતિ ફેલાવવા માટે આ ચર્ચાપત્ર આપના વર્તમાન પત્રમાં પ્રકાશિત કરવા વિનંતી. આમાં ઉપરોક્ત વિષયની બદલે અહીંયા તમે જે છે એ જે વિષય આપેલો એ વિષયનું નામ પણ લખી શકો છો, પરંતુ ઓલરેડી એ વિષયનું નામ તમે વિષય ટાઇટલની અંદર લખેલું હશે એટલે ફરીથી લખવાની જરૂર નથી, બરાબર. ખ્યાલ આવ્યો? અને પછી નીચે લખવાનું લિખિતન જે લાગુ પડતું એ લખવાનું, અને બિડાણ લખ નાખવાનું. બિડાણની અંદર શું હશે તો કે ચર્ચાપત્ર હશે. બિડાણની અંદર શું હશે? કારણ કે આ ચર્ચાપત્ર જે છે એ તમે તંત્રીશ્રીને મોકલેલું હશે, અને તંત્રીશ્રી જે છે એ જો એને યોગ્ય લાગશે તો એ આ ચર્ચાપત્ર જે છે એ છાપાની અંદર આપશે, નહીંતર નહીં આપે, બરાબર. એટલે તમે આ બધું તો આખું પત્રમાં લખેલું હશે, જ્યારે આખું જે ચર્ચાપત્ર હશે એ તો અલગ કાગળમાં લખેલું હશે, અને એને તમે ઇન્ક્લોઝર બિડાણ તરીકે છોડેલું હશે. ખ્યાલ આવ્યો? તો આના આધારે આપણે ડાયરેક્ટ જે છે એ એક એક્ઝામ્પલના માધ્યમથી સમજવાની કોશિશ કરીએ કે આખો મુદ્દો શું છે. પહેલો ક્વેશ્ચન એવું કહે છે કે તાજેતરમાં જાહેર કરાયેલ નલ સે જલ યોજના અંગે જાગૃતિ
જાગૃત નાગરિક પ્રતિભાવ આપતો ચર્ચાપત્ર તૈયાર કરવાનું છે. બીજું અહીંયા ચર્ચાપત્રમાં હું તમને થોડી વાત કહું ને તો ચર્ચાપત્રની અંદર એક મહત્વનો શબ્દ છે શું કે ચર્ચા કરો. તો જ્યારે ચર્ચા કરવાની વાત છે, આ ચર્ચાપત્રનો મતલબ શું કે આમાં ચર્ચા કરવાની હશે. તો ચર્ચા કેવી હોઈ શકે તો કે પોઝિટિવ પણ હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે. એટલે કે પ્રો એન્ડ કોન્સ બંને, ફાયદા અને નુકસાન. સરકારની કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ બાબત હોય તો એમાં તમારે સારી બાબત, સારી અને નરસી બંને બાબતો જે છે એ દર્શાવવાની છે. પરંતુ માની લો કે અમુક વાર ક્વેશ્ચનની અંદર એવું જ કીધેલું હોય કે સારી બાબત જ દર્શાવો તો પછી ખરાબ નહીં દર્શાવો. જેમ કે ફોર એક્ઝામ્પલ સમજો કે વેક્સિનની બાબત કીધેલી હોય તો વેક્સિનમાં પછી તમે એમ ન કહો કે અમુક ફેક ન્યૂઝ જે છે એમાં એવું કહે છે કે વેક્સિનના કારણે લોકો 30 વર્ષની ઉંમરે મરી જશે. અને હું ખુદ એવું માનું છું, કારણ કે મેં ઘણા બધા એવા લોકો પણ જોયેલા છે કે જે ખુદ ભણેલા ગણેલા હોય તો તે એવું માનતા હોય કે આ વેક્સિન લઈ લેશું તો આપણે મરી જશું, આના કારણે તો નપુંસક બની જવાશે, આના કારણે તો આગળ જતાં કેન્સર થઈ જશે, આના કારણે તો પછી જે છે મોટી મોટી બીમારી આવશે, આ તો ડૉક્ટરને કમાવા માટેની જે છે એ રસ્તો છે. તો એ તમે એવું માનતા હોય તો ભલે માનતા હોય, હકીકતમાં તો એજ્યુકેશન અત્યાર સુધી આટલું ભણેલા હોય અને તોય તે જો એવું માનતા હોય તો પછી એ અત્યાર સુધીનું જે ભણતર, જે ભણવામાં જે ખર્ચો કર્યો ને એ બધો એડે ગયો કહેવાય, પહેલી વસ્તુ તો એ. અને બીજી વસ્તુ એ, જો તમે એવું ખુદ માનતા હોય તોય તે તમારે એવું એક્ઝામમાં લખવાનું નથી. કેમ? કારણ કે તો વેક્સિન હેઝિટન્સી દૂર કરવા માટે તો ચર્ચાપત્ર લખાવતો હોય અને તમે ખુદ હવે એવું લખો તો એ ચાલશે નહીં. ઓકે, એટલે પોઝિટિવ, જ્યાં પોઝિટિવ હોય અહીંયા પોઝિટિવ જ લખવાનું. બાકી જ્યાં નેગેટિવ આવતું હોય અહીંયા બંને પ્રકારના પોઈન્ટ, બંને પ્રકારની ચર્ચા જે છે એ કરવાની છે. ઓકે, ખ્યાલ આવ્યો? તો પહેલાં જો અહીંયા અબક, પછી સરનામું 1 અને તારીખ. સ્થળનું નામ લખવું હોય તો લખી શકો છો, નથી લખેલું તો પણ ચાલી જશે. એનું પછી અહીંયા લખવાનું પ્રતિ ક્યાં લખવાનું એ ખાસ ધ્યાન રાખવાનું. પ્રતિ પછી હંમેશા કોમા કરવાનું. ઘણા બધા લોકોને આ જે છે એ ડાઉટ રહેતો હોય છે, કન્ફ્યુઝન રહેતું હોય છે. કેમ? કારણ કે ઘણી બધી વાર કેવું થતું હોય કે ટોપરના પેપર જોતા હોય ને તો અમુકમાં પ્રતિ પછી અલ્પવિરામ કર્યું હોય ને તોય ગોળ રાઉન્ડ કર્યું હોય, અમુકમાં પ્રતિ પછી અલ્પવિરામ ન કર્યું હોય ને તોય ગોળ રાઉન્ડ કર્યું હોય. તો આમાં કેવું હોય કે અમુક વાર હવે આ પેપર ચેક કરવાવાળા હોય એને તે ફટાફટ ચેક કરવાનું હોય તો એમને બધાનું વ્યવસ્થિત જોયું હોય ન જોયું એ ખબર નહીં. બટ ઓફિશિયલ સાચામાં સાચી રીત શું છે તો એ એમ કહે છે કે અલ્પવિરામ કરવાનું. સાચી રીત શું છે કે પ્રતિ પછી હંમેશા અલ્પવિરામ કોમા જે છે એ કરવાનું. આપણને જે કોલ લેટર આપવામાં આવે છે, કોલ લેટર જે છે ને એ પણ એક પ્રકારનું આ ચર્ચાપત્ર અથવા એક પ્રકારનું પત્ર જ છે. એમાં પણ તમે જોજો તો પ્રતિ લખેલું હશે અને પ્રતિ પછી જે છે એ કોમા જે છે, કોમા અલ્પવિરામ જે છે એ કરેલું હશે. પ્રતિ પછી નીચે સમાચારપત્રની અંદર મેં તમને કીધું ક ખ ગ વર્તમાનપત્ર લખી નાખવાનું. દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર એવું કંઈ લખવાની જરૂર નથી, બરાબર? કારણ કે મેં તમને કીધું મોટા ભાગે નનામી રહી તો એ સારું. તો ક ખ ગ વર્તમાનપત્ર જે છે લખવાનું. હમણાં આ દિનેશ દત્તાએ એક ટ્વીટ કરેલી હતી, એમાં એમને કીધું કે જૂના વિદ્યાર્થીઓ હતા ને, જે જૂના પેપર ચેક કરવાવાળા હોય ને, જીપીએસસીના પેપર ચેક કરવાવાળા, એમની યારે કે મારે મુલાકાત થઈ તો કે એક પેપર ચેક કરવાવાળાએ તો એમ કીધું કે એક પ્રશ્ન પૂછ્યો હતો કે ગાંધીજી જે છે એને પત્રકારની અંદર એમને જે છે એ થોડુંક યોગદાન આપેલું હતું ગાંધીજીએ. તો એ બાબતે અમુક વિદ્યાર્થીઓએ તો એવું લખેલું કે ગાંધીજી ગુજરાત સમાચાર ને, દિવ્ય ભાસ્કર ને આ બધાની અંદર તંત્રી લેખ લખતા. ગાંધીજી જે છે સાંજ સમાચારમાં સાંજે જે છે એ પત્ર અને લેખ ને એવું બધું લખતા. અમુક એવું લખેલું હતું કે એક ઓલું સમાચાર પત્ર આવે છે કે સવારે ચા, સાંજે અકીલા, અને કે એની અંદર એ છે કે ગાંધીજી જે છે કે પત્ર લખતા. હા, તો આવા બધા ગોળા પછી એમાં મારવાનું નથી. આપણને હવે ખુદને ખબર પડી જાય કે આ ગાંધીજીએ દિવ્ય ભાસ્કરમાં ક્યારે લખ્યું હશે. તો આવું પણ અમુક વાર થતું હોય છે. તો મતલબ કે મોટે ભાગે આપણે નનામી રાખવાની કોશિશ કરવાની. ખ્યાલ આવ્યો? પછી એ ડાયરેક્ટ લખી નાખવાનો વિષય કે નલ સે જલ યોજના, વિષયના સંદર્ભમાં ચર્ચાપત્ર. ડાયરેક્ટ આ એકદમ સાદામાં સાદું ટોપિક જે છે એ આપેલો છે. તો પછી અહીંયા આ વિષય આવડું લખાઈ જાય, બરાબર? પછી જો આની અંદર ભૂલ છે, આમાં જેવી રીતે લખેલું છે એવી રીતે નથી લખવાનું. પછી તમારે અહીંયા ડાયરેક્ટ જ લખી નાખવાનું છે કે સાહેબશ્રી અને પછી શું લખી નાખવાનું? ઉપરોક્ત વિષય સંદર્ભે મારા અભિપ્રાયો દર્શાવતું ચર્ચાપત્ર આપને લખી રહ્યો છે. પ્રજા જાગૃતિ સંદર્ભે તેને આપના વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ કરવા વિનંતી છે. આ લખો તો પણ કંઈ વાંધો નથી, અથવા હમણાં મેં તમને કીધું એ તમે લખી શકો છો કે ઉપરોક્ત વિષય સંદર્ભે આ ચર્ચાપત્ર પ્રજા જાગૃતિ માટે જનમત કેળવવા અથવા તો લોકમત કેળવવા આપણા વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ કરવા વિનંતી છે. પછી આ વાત પૂરી થઈ જશે, બરાબર? પછી ડાયરેક્ટ બિડાણ લખવાનું. જો અહીંયા એવું નથી લખેલું, અહીંયા એવું લખેલું નથી, તો પછી તમારે લખવાનું બિડાણ અને બિડાણની અંદર લખવાનું ચર્ચાપત્ર. પછી આ તંત્રીની એ બધી વાત પૂરી થઈ ગઈ. પછી એની નીચે તમે એક લીટી પણ દોરી શકો છો, અને ડાયરેક્ટ પછી ચર્ચાપત્ર શરૂ થઈ જશે, બરાબર? આમાં જે છે આની અંદર થોડીક ભૂલ છે, ફરીથી હું કહું છું આની અંદર થોડીક ભૂલ છે, બરાબર? આ થાય પછી બિડાણ ચર્ચાપત્ર, એની નીચે એક લાઈન દોરી નાખવાની અને ડાયરેક્ટ નીચે જે છે લખવાનું શરૂ કરી દેવાનું. પછી ચર્ચાપત્ર શરૂ થશે. ચર્ચાપત્ર કઈ રીતે પછી લખવાનું? તો કે તાજેતરમાં રાજ્ય સરકાર શ્રી દ્વારા રજૂ કરાયેલા નલ સે જલ યોજના એક સરાહનીય પ્રયાસ છે. પહેલાં શું કીધું કે આ એક યોજના છે, એક સરાહનીય પ્રયાસ છે.
તેનો હેતુ 2022 સુધીમાં દરેક ઘર સુધી નળ જોડાણ કરી પાણી ઉપલબ્ધ કરાવવાનો છે, પરંતુ તેમાં વાસ્તવિકતા કેટલી? બીજું એક મહત્વની વસ્તુ કે ચર્ચાપત્રની અંદર ખાસ આપણે એવું ધ્યાન રાખવાનું કે આપણે જે છે ને એ પ્રશ્ન પૂછવાની થોડી વધારે કોશિશ કરવાની. કેમ? કારણ કે ચર્ચાપત્રનો આપણો મુખ્ય હેતુ શું છે કે આપણે જનમત કેળવવાનો છે. જનમત કેળવવાનો એનો મતલબ શું? જન એટલે કે લોકોનો મત, લોકોનો ઓપિનિયન, લોકોનો મંતવ્ય આપણે જાણવાનું છે. લોકોનું મંતવ્ય જે છે ને એ આપણે જાણવાનું છે. આપણે ખુદને નથી કહી દેવાનું કે નલ સે જલ યોજના એ તો નંબર 1 જોરદાર બધાને પાણી મળી જશે, અથવા આપણે ખુદને નથી કહી દેવાનું કે આ તો એકદમ ફ્લોપ યોજના છે, આનેથી કાંઈ નહીં થાય. એ આપણે લોકોને ડિસાઇડ કરવા માટેની કોશિશ કરવાની છે, બરાબર? આપણે ખુદ કોઈ ડિસિઝન ચૂકાદો નથી આપવાનો. લોકો ખુદ નિર્ણય કરી શકે ને એવું કાર્ય કરવાનું. તો લોકો ખુદ ક્યારે નિર્ણય કરી શકશે? જ્યારે આપણે ખુદ એની સામે પ્રો એન્ડ કોન મૂકી દઈશું ત્યારે. તો આવા ક્વેશ્ચન પણ તમે એમાં વચ્ચે પૂછી શકો કે પરંતુ તેમાં વાસ્તવિકતા કેટલી. બીજું, અનેક યોજનાઓ આવે અને જાય, તેના પર સામાન્ય લોકોની પ્રતિક્રિયા, આશા, અપેક્ષા, સંભાવના, આશંકા વ્યક્ત કરવામાં આવે છે. સેંકડો યોજનાઓ અને કાર્યક્રમોમાં એક બાજુ વૃદ્ધિ, બસ એનાથી કંઈ વધારે નહીં. તો આ આખી 2 લીટીની વસ્તુ જે છે એનો ઉપયોગ તમે કોઈ પણ પ્રકારની યોજના હોય અને કોઈ પણ પ્રકારની યોજના રિલેટેડ ચર્ચાપત્ર પૂછાય તો એમાં તમે આ જ વાક્ય જે છે એના માધ્યમથી ઇન્ટ્રોડક્શન જે છે આપી શકો છો. જોકે અપવાદ અવશ્ય રહ્યા છે અને તેનાથી જ વિકાસની ગાડી પ્રગતિના પંથે ચાલતી રહે છે, રોકાતી નથી. નીતિઓ બનાવવામાં આપણે બેજોડ છીએ, પરંતુ તેને ક્રિયાન્વયન કરવાની વ્યવસ્થાની સાંકળમાંથી જ જકડાઈને બહાર આવવા માટે ઈચ્છાશક્તિ અને ઉર્જા જોઈએ, જે હંમેશા અનુપસ્થિત જ રહે છે. એટલે કે આ બધી વસ્તુ જે છે એ જોઈએ એ રહેતી નથી. આવા કેસની અંદર તમે બીજી વસ્તુ પણ કરી શકો. 2-3 પેરેગ્રાફ લખી શકો. 2-3 પેરેગ્રાફની અંદર તમે શું લખી શકો કે અમુક શરૂઆતના પેરેગ્રાફની અંદર એક પેરેગ્રાફની અંદર પ્રો લખ્યા તો બીજા પેરેગ્રાફની અંદર કોન્સ લખો. એક પેરેગ્રાફમાં હકારાત્મક તો બીજા પેરેગ્રાફમાં નકારાત્મક વસ્તુઓ જે છે એ લખી શકો છો. પછી તાજેતરની નલ સે જલ યોજના પણ જનમતની એવી જ શંકા છે કે નળ તો આવી જશે, પરંતુ શું તેમાં જળ આવશે ખરું? એટલે કે નળ આવી જશે પણ એમાં પાણી આવશે કે નહીં આવે? તો કે જળ લાવવા માટે જરૂરી છે જળ સંસાધનની પર્યાપ્ત માત્રા, રાજ્ય સરકારની રુચિ, પર્યાવરણ વિરુદ્ધનો દ્રષ્ટિકોણ વગેરે. એ બધાનો સમન્વય સાધવો થોડું કઠિન છે, પરંતુ તેને ક્રિયાન્વિત કરવા દરેક સ્તરે દેખરેખ થવી આવશ્યક છે, જેથી નલ સે જલ યોજનાનો સાર્થક પરિણામ મળી રહે. બરાબર? તો આવી રીતની વસ્તુ અને નીચે લિખિતન જે છે એ લખી નાખવાનું છે. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, આની જેવું જ આપણે એક બીજું ચર્ચાપત્ર જોઈએ કે તાજેતરમાં બની રહેલી મોબ લિન્ચિંગની ઘટનાઓના આધારે ટોળાશાહી અંગેનું ચર્ચાપત્ર વર્તમાનપત્ર માટે તૈયાર કરો. તો અબક, સરનામું 1 અને તારીખ અને પ્રતિ તંત્રી શ્રી કખગ વર્તમાન કાર્યાલય અને વડોદરા અને વિષય કે તાજેતરમાં બની રહેલી મોબ લિન્ચિંગની ઘટનાઓ બાબતેનું ચર્ચાપત્ર એવું પણ લખી શકો છો. અહીંયા માનનીય સાહેબશ્રી અથવા માનનીય તંત્રી શ્રી સવિનય સાથે જણાવવાનું કે નીચે આપેલા ચર્ચાપત્રને આપના અખબારમાં ચર્ચાપત્ર વિભાગમાં સ્થાન આપી જનમત ઘડવા માટે વિનંતી. હમણાં મેં તમને સમજાવ્યું, આમાં તો ડાયરેક્ટલી લખી નાખવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. અહીંયા બિડાણ ચર્ચાપત્ર અને લિખિતન અબક લિખિતન લખી નાખવાનું. અને પછી જો અહીંયા આમાં મેં નીચે લીટી અંડરલાઇન દોરેલી છે તો નીચે આ અંડરલાઇન લીટી કરી અને તાત્કાલિક હવે ચર્ચાપત્ર ચાલુ થઈ જશે. આમાં તમે જો આવું ટાઇટલ આપી શકો છો કે ટોળાશાહીને કાયદાનો ડર ક્યારે? ટોળાશાહીને મેં તમને કીધું મોટે ભાગે ક્વેશ્ચન પૂછવાની કોશિશ કરવાની, કારણ કે આપણે જનમત ક્રિએટ કરવાનો છે. તો જનમત આપણે ક્યારે ક્રિએટ કરી શકીએ? ક્વેશ્ચન પૂછીએ ત્યારે. ઇન્ટ્રોમાં શું આપી શકો કે દેશમાં આજકાલ ટોળા દ્વારા બળજબરીથી ક્રૂરતાપૂર્વક લોકોને સરેઆમ મારી નાખવાની ઘટનાઓ વધી રહી છે. તો ખાસ કરીને મેં તમને કીધું કે આ ન્યૂઝપેપરમાં આપવાનું હોય તો આજે તાજેતરમાં જે ઘટના બનેલી હોય ને એના આધારિત જ પ્રશ્ન પૂછી રહ્યો. તો તમારે આવી બાબતમાં ઇન્ટ્રોડક્શનમાં તાજેતરમાં બનેલી કોઈ ઘટના જે છે એનો હવાલો આપવાનો. તાજેતરમાં એના રિલેટેડ કોઈ કાયદો કે એવું કોઈ બનાવેલું હોય તો એ પણ તમારે આપવાનું કે આ રાજ્યએ કાયદો બનાવેલો છે, તો કે અન્ય રાજ્યોએ પણ એની પાસેથી પ્રેરણા લઈને કાયદો બનાવવો જોઈએ. તાજેતરમાં થોડા દિવસોમાં બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ વગેરેમાં લગાતાર મોબ લિન્ચિંગની ઘટનાઓ સામે આવી રહી છે. દેશના અન્ય ભાગોમાં નાના પાયે પણ ટોળા દ્વારા કોઈને કોઈ બાબતે મારપીટની ઘટનાઓ અવારનવાર સામે આવે છે. તો પહેલા બાબતની અંદર આપણે શું ઇન્ટ્રોડક્શન આપી દીધું કે આ મોબ લિન્ચિંગ શું છે? મોબ લિન્ચિંગ એટલે કે ટોળા દ્વારા કોઈની હત્યા કરી નાખવામાં આવે એની થોડીક માહિતી આપી. આવી ઘટનાઓનું પ્રમાણ વધી રહ્યું છે, તેમાં વધુ પડતી દયાહીનતા, ક્રૂરતા દાખવવામાં આવે છે. તો અહીંયા એક રીતે દયાહીનતા, ટોલરન્સનું પ્રમાણ જે છે એ ઘટતું જાય છે, ઇનટોલરન્સનું પ્રમાણ વધતું જાય છે, ક્રૂરતાપૂર્ણ વ્યવસાયને એવું બધું વધતું જાય છે. બીજું અહીંયા તમે એ પણ લખી શકો છો કે આની પાછળનું કારણ ફેક ન્યૂઝને, મીડિયાને એ બધું પણ છે, બરાબર, વોટ્સએપને એ બધું. તો એ બધું પણ તમે આગળના પેરેગ્રાફની અંદર લખી શકો છો. તે ગંભીર અને ચિંતાજનક છે. મોબ લિન્ચિંગમાં એવા કોઈ મુખ્ય કારણો હોતા નથી, પરંતુ ટોળા દ્વારા મનમાની કરવામાં આવે છે. અહીંયા તમે એવું પણ લખી શકો છો કે ઘણી બધી વાર પોલિટિકલ લોકો દ્વારા પોતાનો હિત સાધવા માટે પણ આ મોબ લિન્ચિંગની ઘટના જે છે એને
એને પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે. તે અનુચિત અને ચિંતાજનક છે. આમાં જૂથ, જ્ઞાતિ, ધર્મના નામે હુમલા થાય છે. તે ભયજનક છે અને તત્કાળ રોકવા યોગ્ય છે. બીજું આમાં તમે એ પણ લખી શકો કે આ મોબ લિન્ચિંગ નામની વસ્તુ જે છે એ અત્યારની આધુનિક લોકશાહી દેશને શોભા દે એવી નથી. ભારત જેવા વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશની અંદર પણ જો આવી વસ્તુ જોવા મળતી હોય તો એ યોગ્ય છે નહીં. એ અત્યારના સમયને સુસંગત કહી શકાય નહીં. ટોળાને કોઈ સૂઝ કે દયા હોતી નથી. ગાડરિયા પ્રવાહના નિયમ પ્રમાણે ટોળું ચાલે છે. ઘણી વખત લાચાર અને નિર્બળ લોકો તેનો ભોગ બનતા હોય છે અને આવી એક જગ્યાની ઘટનાઓના પ્રત્યાઘાત અન્ય ઘણી જગ્યાએ પડતા હોય છે. પછી આગળનો પેરેગ્રાફ લખી શકો કે આમાં સવાલ એ છે કે મોબ લિન્ચિંગ કરનારને કાયદાનો ડર છે કે નહીં, કે પછી રહ્યો નથી. માથા ફરેલા લોકો, અસામાજિક તત્વો અને હિંસક માનસિકતાવાળા લોકો આવું મોબ લિન્ચિંગ કરતા થયા છે, પરંતુ તેને કાયદો હાથમાં લેતા કોઈને કોઈ તો અટકાવવા જ પડશે ને. કાયદાનો ડર તેમને લાગે તો તેવી કડકાઈ કરવી પડશે, પણ એ કડકાઈ કોણ અને ક્યારે કરશે? મેં તમને કીધું મોટે ભાગે ક્વેશ્ચન જે છે વધુ પૂછવાના, જેના કારણે ક્વેશ્ચન પૂછીએ તો જન્મત ક્રિએટ થશે ને. ભોગ બનનાર નહીં, પરંતુ એ જોઈને હાચમાચી જનારા સામાન્ય લોકો પણ આ જ સવાલ કરી રહ્યા છે. બરાબર, તો આવી રીતનું એક ચર્ચાપત્ર તૈયાર થઈ જશે. ખ્યાલ આવ્યો કે નહીં? આવું જ એક ત્રીજા નંબરનું પણ હારે જો એક મિનિટ, ત્રીજા નંબરનું જે છે એ બાકી રાખીએ. ડાયરેક્ટ આગળનું એક ચર્ચાપત્ર જોઈએ. છઠ્ઠા નંબરનું જોઈએ તો શું આપેલું છે કે બસ અને રેલવેમાં પ્રવાસ કરતી વેળા લોકો જ્યાં ત્યાં ગંદકી કરે છે તે અંગે ટીકા કરતો ચર્ચાપત્ર અખબાર માટે લખો. તો ફોર્મેટ જે છે અહીંયા આપેલું છે એમને બેઠું લખી નાખવાનું છે. અને આ હમણાં મેં તમને સમજાવ્યું એવી રીતે ડાયરેક્ટ આપણે ચર્ચાપત્રમાં ઘૂસીએ. તો જો આની અંદર ખૂબ સારું ઇન્ટ્રોડક્શન આપેલું છે. પહેલાં ટાઇટલ આપેલું છે કે સ્વર્ગ જવું છે બધાને પણ મરવું કોઈને નથી. આ કેવી ખતરનાક વસ્તુ કે બધાએ સ્વર્ગમાં જવું છે પણ મરવું નથી. તો આ વસ્તુ તમને એવું લાગે કે આને આ સ્વચ્છતાને લઈને શું લેવા દો? આ તો બસ આ એની જેવી જ વસ્તુ છે કે સ્વર્ગ જવું છે બધાને પણ મરવું કોઈ નથી. એવી જ રીતે સ્વચ્છતાનું છે કે સ્વચ્છતા બધાને પસંદ છે, બધાને સ્વચ્છતા ગમતી હોય પણ કોઈને રાખવી નથી. કચરો જ્યાં ત્યાં ફેંકો છે. તમે કોઈને એવું પૂછો કે શું તને ગંદકી ગમશે? કોઈને ગંદકી ગમતી નહીં હોય, પણ કોઈને સ્વચ્છતા પાછી રાખવી નથી. તો આ સ્વર્ગને અને મરવું નથી ને એની સાથે એને સરખાવેલું છે. તો આવી રીતે તમે પણ કોઈ ઇનોવેટિવ વસ્તુ જે છે એની સાથે સરખાવી શકો છો. બટ જો તમને એ આવડતું હોય તો જ કરવાનું છે, બાકી અખતરા કરવાના નથી. કારણ કે આ એવી વસ્તુ છે કે જેમાં ઘણી બધી વાર કેવું થતું હોય કે આવા અખતરા કરવાના ચક્કરમાં વિદ્યાર્થીઓ જે છે કંઈક અલગ જ લખીને આવતા હોય અને કંઈક એવું અલગ લખી નાખેલું હોય કે જે વેરી ઇનએપ્રોપ્રિએટ હોય. એ વિષય સાથે, ટોપિક સાથે, ટાઇટલ સાથે કોઈ લેવા દેવા જ નહીં. તો આવા કેસમાં માર્ક મળવાની બદલે માર્ક કપાઈ જતા હોય. આપણને એવું લાગે કે બધા કરતાં અલગ પડે, સારા માર્ક આવી જાય, વધારે માર્ક મળે. તો એવું કંઈક આવા જે છે એ અખતરા કરવામાં માર્ક ગાયબ પણ થઈ જતા હોય છે. તો એનું ખાસ ધ્યાન રાખવાનું કે જો એમાં તમારી ફાવટ છે તો જ એનો અખતરો કરવાનો, બાકી નહીં કરવાનો. તો કે ભારતના દરેક નાગરિકને પૂછો તો સ્વચ્છતા બધાને પસંદ હશે, પરંતુ કોઈને રાખવી નથી. કોઈ પણ પ્રકારની સ્વચ્છતા તરફ લોકોને રુચિ જ નથી. હું એક કાગળ ફેંકીશ તો ક્યાં ગંદકી થઈ જવાની છે? જો મોટે ભાગે આપણો એટીટ્યૂડ આ પ્રકારનો હોય છે બધા લોકોનો કે હું એક કાગળ ફેંકીશ અથવા તો એક કાગળ ફેંકવાથી જે છે એ ક્યાં જે છે એ ગંદકી થઈ જવાની છે. જેમ કે આ અકબર ને બિરબલની ઓલી એક વાર્તા આવતી હતી કે બિરબલે કીધું કે આ એક જગ્યા જે છે અહીંયા કે દૂધ બધાએ એક લોટો જે છે એ દૂધ ફેંકવાનું છે અથવા તો બધાએ એક લોટો દૂધ નાખવાનું છે. એક જે ડેમ હતી એની અંદર. તો બધા લોકો એવું વિચાર્યું કે હું એક લોટો પાણી નાખીશ તો એનાથી શું ફેર પડશે? તે બીજે દિવસ સવારે જોયું તો પાણી જ ભરેલું હતું, દૂધ હતું જ નહીં. બધાએ એવું વિચાર્યું અને નકરું પાણી જ ભેગું થયું. તો આ એના જેવી જ વસ્તુ છે. તો આવા એક પ્રશ્નથી તમે શરૂઆત કરી શકો. એવી માનસિકતા ધરાવતા અને તળાવ બંને વચ્ચે સામ્યતા લોકોની માનસિકતા છે કે હું એક કરીશ તો ક્યાં દેખાવાનું છે, પણ હું નહીં કરું તો કોઈ નહીં કરે એવી માનસિકતા કેળવવાનો સમય આવી ગયો છે. તો અહીંયા આપણે આ આખી વસ્તુ જે છે એ પહેલાં ઇન્ટ્રોડક્શનથી જ તે એથિક્સ સાથે જોડી દીધું. એથિક્સની અંદર એક ટોપિક આવે છે બિહેવિયર ચેન્જ. સમજો મહત્વની વસ્તુ શું છે? સ્વચ્છતા અને આવી બધી વસ્તુ. અમુક વસ્તુ એવી છે કે જે બિહેવિયર ચેન્જ જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી એ રદ થશે નહીં, ત્યાં સુધી એ ચેન્જ થશે નહીં. જેમ કે કરપ્શન છે, જેમ કે સ્વચ્છતા છે, જેમ કે નૈતિકતાની બધી વસ્તુ છે, જેમ કે સેનિટેશન એટલે કે સ્વચ્છતાની વાત, અને એમાં પણ ખાસ કરી અને ખુલ્લામાં શૌચ જવાની ક્રિયા. તો આવી બધી વસ્તુ જે છે એ જ્યાં સુધી
બિહેવિયર ચેન્જ નહીં આવે ને ત્યાં સુધી કોઈ થશે નહીં. અને સમાજ એ પ્રકારના નિયમો, સમાજ એ પ્રકારની વસ્તુ તૈયાર નહીં કરે ને, સમાજ એ પ્રકારનું વાતાવરણ તૈયાર નહીં કરે ને ત્યાં સુધી જે છે એ આ બધી વસ્તુ આવશે નહીં. જેમ કે આપણે વાત કરીએ કે ઘણી બધી વાર આપણે રોડ ઉપર ને હાઈવે ઉપર જોતા હશું કે લોકો જે છે એ ખુલ્લામાં ટોયલેટ કરવાની એ બધા માટે ઊભા રહી જતા હોય છે. હવે આવા કેસની અંદર માની લો કે કોઈ એક વ્યક્તિ ઊભો છે અને તાત્કાલિક જ તે 4-5 વ્યક્તિ એની આજુબાજુ આવી જાય અને એને સેમ ફીલ કરાવે તો, એને શર્મસાર કરી નાખે તો, એને શરમપૂર્વક ફીલ કરાવે તો, અથવા એને તાત્કાલિક જ કહી દે કે શું કરો છો અહીંયા, તો શું થશે? તો સમાજ એને એક્સેપ્ટ નહીં કરે. જેમ કે આપણે એ જ વસ્તુ બીજા ઉદાહરણ સ્વરૂપે જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ એક છોકરો અને એક છોકરી બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ છે, બરાબર, રોડ ઉપર હાલીને જાય છે. તો આવા કેસની અંદર બંને ખાલી હાલીને જ જઈ શકશે, બંને એકબીજાને કિસ કે હગ નહીં કરી શકે. કેમ? કારણ કે આપણા સમાજે હજી એને એ પ્રકારની સ્વીકૃતિ આપેલી નથી. અને અથવા તો માની લો કે એવું કરશે, થોડાક ઓર મોડર્ન યુરોપિયન કલ્ચર જે છે એની કોપી કરવાની કોશિશ કરશે, તો શું કરશે? તો લોકો, સમાજ એ વસ્તુ જે છે એને સ્વીકારશે નહીં. તો સમાજ શું કરશે? સમાજ તરત જ એની ઉપર આંગળી ઉઠાવશે અને તરત પૂછશે કે શું કરો છો, આ કરવાની કંઈ બગીચો છે, ઓલું છે, પેલું છે, એવું પૂછશે. પરંતુ જ્યારે લોકો ખુલ્લામાં શૌચ કરશે ત્યારે આ પ્રકારના પ્રશ્નો ઉઠાવતા નથી. ટૂંકમાં હું તમને આ એથિક્સનો જે પોઈન્ટ છે એ સમજાવવાની કોશિશ કરું છું કે અમુક એવી બાબતો છે કે જે જ્યાં સુધી સમાજ એની વિરુદ્ધ આંગળી નહીં ઉઠાવે ને ત્યાં સુધી એ એમનેમ જ ચાલશે. તો અમુક એવી વસ્તુઓ છે કે જેને સમાજે જ સ્વીકારી લીધી છે. જેમ કે મેં તમને કીધું કે અસ્વચ્છતા, જ્યાં ત્યાં ગંદકી કરવાની, તો આ બધી વસ્તુ શું છે? સમાજે જ સ્વીકારી લીધેલી છે. જો સમાજ એની વિરુદ્ધ જે છે એ આંગળી ઉઠાવવાની કોશિશ કરશે તો બિહેવિયર ચેન્જના માધ્યમથી એ ચેન્જ કરી શકાશે. ખ્યાલ આવ્યો કે નહીં? આગળ જોઈએ. ખાસ કરીને મુસાફરી દરમિયાન બસ અને રેલવેમાં ગંદકી કરનાર લોકોએ આ બાબતે વિચારવું રહ્યું. તેઓ તો જાણે બસ અને રેલવે જાહેર કચરાપેટી જ સમજતા હોય એમ ગંદકી કરે. પ્લાસ્ટિક, કાગળ, બોટલો વગેરે જ્યાં ત્યાં નાખી દેતા હોય છે. આવા લોકોમાં ભણેલા અને અભણ બધાનો સમાવેશ થાય છે. તો આ પણ એક મહત્ત્વની વસ્તુ લખવાની છે. ભણેલા હોય એટલે ગંદકી ન કરે એવું કોઈ ગેરંટી નથી થતી. સમજ તો ઘણી બધી વાર તો મેં એવું જોયું છે કે ભણેલા લોકો જે છે ને એ જ સૌથી વધુ ગંદકી કરતા હોય છે. અભણ લોકો તો મેં ઘણા બધા એવા પણ જોયેલા છે કે જે અભણ હોય ને તેમ છતાં એમનામાં એટલી સેન્સ તો હોય કે આ બધો કચરો જે છે એ ખીચામાં મૂકતા હોય, પછી ખીચામાં મૂકીને પછી ઘરે જઈને એને ડિસ્પોઝ કરવાની એ બધાની કોશિશ કરતા હોય. અહીંયા તમે એક બીજી વસ્તુ એ પણ લખી શકો છો. હમણાં થોડા સમય પહેલાં તે એક રિપોર્ટ આવેલો હતો. એમાં ઇન્ડિયન રેલવે જે છે ને, ઇન્ડિયન રેલવે એ કરોડો રૂપિયા ખર્ચ કરે છે. કેટલા કરોડ એ મને એક્ઝેક્ટ યાદ નથી, પરંતુ આઈ થિંક 100 કરોડ કરતાં 106 કરોડ કે એમ કંઈક હતું. કરોડો રૂપિયા ખર્ચ કરે છે કોની માટે? દર વર્ષે. આ ખાલી ગાડીની અંદર લોકો જે પાન માવાની પિચકારી મારેલી હોય ને એ પિચકારી સાફ કરવા માટે 106 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. અમાઉન્ટ એક્ઝેક્ટ મને યાદ નથી. અને જ્યારે તમને આવી અમાઉન્ટ યાદ ન હોય તો તમે એવું લખી શકો કે ભારતીય રેલવે દર વર્ષે કરોડો રૂપિયાનું પાણી કરી નાખે છે માત્ર અને માત્ર લોકો દ્વારા પાન મસાલાની પિચકારીને સાફ કરવા માટે. તો એ અહીંયા જે છે એ એપ્રોપ્રિએટ, એ થોડા સમય પહેલાં આઈ થિંક 1 વીક ઓર 2 વીક પહેલાં તે ચર્ચામાં હતું. અહીંયા બીજું આગળ આપણે શું લખી શકીએ કે કોઈ શિક્ષિત વ્યક્તિ દ્વારા ફેંકાયેલો કચરો બીજા દિવસે સવારે અભણ ઉઠાવે તો શિક્ષિત વ્યક્તિ જેવો અભણ કોઈ નથી. શિક્ષણનું કોઈ મહત્વ નથી. તો જો આ પ્રકારનું એક અનેકડોટ્સ, આને શું કહેવાય? અનેકડોટ્સ, અથવા તો આને એક રીતનો ટૂચકો કહેવાય, આ અથવા તો આને શોર્ટ સ્ટોરી કહેવાય. એકાદ બે વાક્યની અંદર જ તે ઘણું બધું જ્ઞાન જે છે એ આપી દીધું કે શિક્ષિત વ્યક્તિએ ફેંકેલો કચરો બીજા દિવસે અભણ વ્યક્તિ ઉઠાવે તો એ શિક્ષણનું કોઈ મહત્વ રહી જતું નથી. શિક્ષણમાં પૈસા પડી ગયા એવું માની લેવાનું કે શિક્ષણ ભાઈ અત્યાર સુધી શિક્ષણમાં જે પૈસા ખર્ચ કર્યા ને સમજી લેવાનું કે એનું કોઈ મહત્વ રહી ગયું નથી. બસ અને રેલવેમાં અથવા તો સ્ટેશનો પર લખેલું હોય છે કે આપણું શહેર સ્વચ્છ શહેર. અહીંયા તમે એવું પણ લખી શકો કે બસ અને રેલવેમાં આવું લખેલું આપણું શહેર સ્વચ્છ શહેર, અને એની આજુબાજુમાં તે ગંદકી જોવા મળતી હોય છે. આ પ્રકારનું એક જે કટાક્ષ છે એ પણ તમે લખી શકો છો કે ઘણી બધી વાર આ જ્યાં લખેલું હોય, ઘણી બધી વાર તો એક અમુક વાર તો ઇન્સ્ટાગ્રામમાં એવું મીમ પણ ફરતો હતો કે ખુશ્બુ ગુજરાતી, અને એની આજુબાજુમાં તે જોરદાર જે છે એ ગંધવેડો ને એવું બધું હતું ને ઉકેળો ને એવું બધું હતું ને જોરદાર ખુશ્બુ આવતી એવું વાત જે છે એ લખેલી હતી. બરાબર. તો આવું પણ મીમ ને એવું બધું પણ ફરતું હોય છે. તો અહીંયા એ તમે કનેક્ટ કરી શકો છો. પણ આપણા દેશના મહાન નાગરિક દ્વારા લખેલું હોય ત્યાં જ કચરો નાખેલા હોય છે અને પાનની પિચકારીઓ મારીને રંગીન બનાવ્યો છે. પરંતુ બસ અને રેલવેની બારીમાંથી થૂંકતા એ ક્યારેય વિચાર કર્યો છે કે અન્યને આપણે કેટલી મુશ્કેલીમાં મૂકી દઈએ છીએ? વળી આવા આપણા જવાબદાર નાગરિકો વહીવટી તંત્રને ગંદકી માટે જવાબદાર ગણે છે. બીજું આપણે મેઇન શું કરીએ છીએ? આપણે બ્લેમ એટલે કે આરોપ ચાલુ કરીએ. આપણે એમ કહીએ કે આ ગંદકી માટે કોણ જવાબદાર? તો કે સરકાર કંઈ કરતી નથી, નગરપાલિકાએ આ બધું કરવાનું, એ કંઈ કરતી નથી. પણ હકીકતમાં એવું કહીએ અને આપણે છટકી જતા હોઈએ છીએ. દોષનો ટોપલો કોઈ બીજાના માથે ફેંકવા કરતાં માનસિકતા બદલવાનો વિચાર કરવો રહ્યો. તો મેં તમને કીધું કે આમાં મેઇન વસ્તુ શું છે? આપણે જન્મત જ કેળવવાનો હોય છે. તો જન્મત કેળવવા માટે આ બધી વસ્તુ જે છે એ કામ આવી શકે છે. ખ્યાલ આવ્યો કે નહીં? પછી આ બીજું 7મા નંબરનું જે છે ને, 7મા નંબરનું ચર્ચાપત્ર, એમાં હું તમને થોડીક મેઇન વાત કહી દઉં છું કે એમાં જો એક વાત લખેલું છે કે જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું. પ્રેમાનંદ જે છે એમને આ વાત કીધેલી હતી.
પ્રેમાનંદ જે છે એણે. તો તમે પણ ચર્ચાપત્રની અંદર આવી અમુક કવિતા અને પંક્તિને એ બધું જે છે એનો તમે વ્યવસ્થિત ઉપયોગ કરી શકો છો. પછી જો બીજું અહીંયા એક વસ્તુ લખેલું છે કે જન્મેલા બાળકને જેમ ડેરીના દૂધ ના પચે તેમ દુનિયામાં ડગ માંડતા બાળકને આંતરરાષ્ટ્રીય ભાવના ઘૂંટડા ક્યાંથી પચે. તો આવી રીતે તમે તમારી જાતે પણ આવો કોઈ અનેકડોટ્સ અથવા ટૂચકો જે છે એ બનાવી શકો છો. પણ મેં તમને કીધું એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આમાં જો તમારી ફાવટ હોય તો જ બનાવવાનું છે, ન ફાવટ હોય તો કાંઈ નહીં, તો એકદમ સાદું લખવાનું છે. અલંકારિક ભાષા કે એવું કંઈ કરવાની જરૂર નથી. બરાબર? કેમ? કારણ કે ભાઈ નહીંતર બધું ખતરનાક લખવાની કોશિશ કરશો ને તો સાદા માર્ક કંઈ નહીં મળે, અમુકના માર્ક માઇનસમાં જશે. બરાબર? એટલે આવા કોઈ અખતરામાં જો તમારી ફાવટ હોય અથવા તો ઘરે ઘણી બધી વાર અખતરા કરી અને તમારી ફાવટ આવી ગઈ હોય તો જ આવું જે છે એ તમે કરશો. અને જો અહીંયા એ પણ લખેલું છે આ ભાષાની બાબતનું છે તો એ પણ તમે લખી શકો છો. બરાબર? ખ્યાલ આવ્યો? બાકી આ PDF જે છે એ તો તમારી પાસે છે તે એમાં તમે જોઈ લેજો એકવાર.